નમસ્તે મિત્રો, ચાલો આજે આપણે ઉનાળામાં એકદમ ઠંડક આપે પેટમાં એવા સરસ એવા દૂધીના મૂઠિયા બનાવીએ. તેના માટે મેં દૂધીની છાલ ઉતારી લીધી હતી. ત્યારબાદ 2 દૂધી લઈ અને તેને મેં ખમણી નાખી હતી. તેનું સરસ એવું ખમણ થઈ જાય ત્યારબાદ આપણે તેને એકદમ દૂધીનું જે કંઈ પાણી છે તેને સરસ એવું નીચવી લેશું, એટલે એ પાણીનો ભાગ અલગ થઈ જાય. જો ઝાઝું પાણી તેમાં રહેવા દેશું તો આપણે તેમાં વધારે લોટ એડ કરવો પડશે, અને એકદમ વધારે લોટ એડ કરશું તો એ મૂઠિયા આપણને ભાવશે નહીં. એટલા માટે આ રીતે થોડું એવું પાણી રાખી અને થોડું એવું નીચવી નાખવાનું, જેથી થોડા લોટમાં ઝાઝી દૂધી નાખી અને સરસ એવા આ મૂઠિયા આપણે તૈયાર કરી શકાય. તમે જુઓ છો, એક વાટકી જેટલું પાણી મેં કાઢી લીધું છે, અને આ બધી દૂધી જો નીચવી અને સરસ એવું તેનું છીણ મેં લઈ લીધું છે. ત્યારબાદ તેમાં મેં ભાત જે મારી પાસે બનાવેલા પડ્યા હતા એ નાખ્યા છે, મીઠું નાખ્યું, ત્યારબાદ ખાંડ એડ કરી છે. હવે લાલ મરચું પાવડર, હળદર પાવડર, ત્યારબાદ લીલા મસાલામાં લીલું મરચું, આદું, એને એ જ ખમણીની મદદથી આપણે ખમણી લઈશું. અથવા તો તમે ધારો તો આદું, મરચાં અને લસણની પેસ્ટ નાખી શકો છો. ત્યારબાદ લસણની પેસ્ટ એડ કરી છે. ત્યારબાદ ધાણા ભાજીને સમારી અને નાખી દીધી છે. હવે 2 પાવડા જેટલું તેલ એડ કર્યું છે. જીરું થોડું એવું હાથથી મસળીને એડ કર્યું છે. લીંબુ એડ કરી દીધું છે. હવે એકદમ પિંચ જેટલા જ ખાવાના સોડા, જો તમે નાખવા માગો તો, ન નાખો તો પણ આ મૂઠિયા સરસ એવા પોચા બનશે, કેમ કે આપણે તેમાં એકદમ પૂરતી દૂધી નાખેલી છે, ભાત નાખ્યા છે, અને આ મૂઠિયા મેં ચણાના લોટથી જ બનાવેલા છે, બીજો કોઈ લોટ એડ નથી કર્યો. એટલા માટે આ મૂઠિયા કઠણ બનશે જ નહીં. જુઓ, સરસ એવું આપણું મૂઠિયાનું બેટર સરસ એવું તૈયાર થઈ ગયું છે. હવે જાળીમાં તેલ લગાવી અને કડાઈની અંદર મેં મૂકી દીધી છે. સરસ એવા મૂઠિયાને બાફવા માટે મૂઠિયા વાળી અને એ જાળીમાં મૂકતા જવાના. તેલ લગાવતા જાઓ એટલે ચોટશે પણ નહીં. થોડો ઢીલો એવો લાગશે પણ આ મૂઠિયા એવા સરસ પોચા બનશે, અને બફાઈ ગયા પછી તમને ખ્યાલ જ નહીં આવે કે આ લોટ ઢીલો હતો. એકદમ સરસ એવા બફાઈ ગયા છે. જુઓ, ચાકુની મદદથી આપણે ચેક કરી લઈશું. એક પણ મૂઠિયું કાચું નથી, નીચે સુધી બધા જ પાકી ગયા છે. તેને 5 મિનિટ એમનેમ બંધ ગેસે રહેવા દેશું. જુઓ, એકદમ બધા જ મૂઠિયા છૂટા પડી જાય અને સરસ એવા બફાઈ ગયા છે. હવે તેને સુધારી લેશું. અવળા પીસ કરી લઈએ એટલે સરસ એવો વઘાર કરી શકાય. તેના માટે વઘારમાં મેં તેલ મૂકી દીધું છે. તેલ આવી જાય ત્યારબાદ તેમાં રાઈ, જીરું આમાં મારા ઘરમાં નથી ખવાતું એટલે હું એડ નથી કરતી. જો તમે ધારો તો રાઈ, જીરું બંને એડ કરી શકો છો. ત્યારબાદ મેં લીમડો, લાલ મરચું સૂકું, તમાલપત્ર એડ કરી, હિંગ એડ કરી અને બધો જ મસાલો સરસ એવો થઈ જાય ત્યારે તેમાં એકદમ પૂરતા તલ એડ કરવાના, અને તલ સરસ એવા સતળાઈ જાય ત્યારબાદ આ મૂઠિયા એડ કરવાના. ત્યાર પછી હવે આપણે તેને સરસ એવા હલાવી લેશું, અને એમાં
પાછું બીજી વાર થોડો એવો મસાલો કરવાનો. આપણે એમાં મસાલો કરેલો જ છે એટલા માટે થોડું એવું મીઠું, થોડી એવી ખાંડનો ભૂકો, ત્યારબાદ 1 પિંચ જેટલો અથવા તો થોડો કમસતો ગરમ મસાલો, થોડું કમસતું લાલ મરચું જે આપણે એડ કરેલું જ છે એટલા માટે જાજુ એડ નહીં કરી અને સરસ એવું હલાવી અને ધાણા ભાજીથી સરસ એવું ગાર્નિશ કરી લઈશું. ત્યારબાદ તેને આપણે સર્વ કરીશું. તો તેની સાથે તમે ધારો તો દહીંમાં પણ ખાઈ શકો અને સરસ એવી ચટણી અને સોસમાં પણ આ મુઠિયા સરસ લાગે છે. મેં ટમેટાની ચટણી સાથે સર્વ કર્યા છે. સરસ એવા આ મુઠિયા બની અને તૈયાર થાય છે. એકદમ જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા સરસ બનીને તૈયાર થાય છે. તો એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો. વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. પણ હા, એકવાર ઉનાળામાં આ રીતે જરૂરથી બનાવજો.